હેલો એન્ડ ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધાય? તો આજે આપણે વહેલા તૈયાર થઈ ગયા છીએ. સવારના વાગ્યા છે 9:30 અને ચોટીલા જવા માટે બધા તૈયાર થઈ ગયા છીએ. આ રહી આપણી ગાડી ને છોકરાઓ શેરીમાં ક્રિકેટ રમવા માંડ્યા સવારમાં. એ બોલર આવ્યો, બોલિંગ કરી. ઓહ વાહ રે વાહ. તો હાલો હવે અમે ચોટીલા જવા નીકળી ગયા છીએ. તો આપણે લગભગ અડધે આવી ગયા છીએ ને ચા પાણીનો બ્રેક કરવાનું વિચારે છે. તો ચાલો ચા પાણી પી લઈ, અમને બતાડીએ. તારે પીવાની તો હાલો હવે આપણે ચા પી લઈ, જોઈએ હવે કેવો ચા છે. હા વાહ મસ્ત. ચાલ પ્રિયાંશ લઈ લે. હા હા કેવો ચા છે? સારો છે. બસ હવે ચોટીલા 14 કિલોમીટર જેવું રહ્યું છે. આપણે બાઉન્ડ્રી ક્રોસ કરી, પણ ટોલ ટેક્સ ક્રોસ કર્યું. બસ હવે 12 કિલોમીટર જેવું બાકી હશે, 12 થી 14 કિલોમીટર જેવું. તો ચાલો હવે સીધા ચોટીલા પહોંચીને ડુંગર પાસે પહોંચી જાય પર્વત માતાજીના, ત્યાં જ તમને ડાયરેક્ટ ભેગો થાવ. મેઇન ગેટ ચોટીલાનો. હવે આપણે મંદિર તરફ જઈ છીએ આગળ. બે બાજુ બજાર ચાલુ થઈ ગઈ છે. શ્રીફળ ને ચુંદડીને લેવાની ને રમકડાઓની દુકાન. બધા સ્ટોલ ચાલુ થઈ ગયા. અને સામે દેખાય માતાજી. એક 1000 પગથિયા છે, ચડી જાશું, વાંધો નહીં આવે. તો હાલો હવે ચોટીલા ચાલુ કરી દઈ ચડવાનું. સામે મેઇન ગેટ છે, હમણાં તમને બતાડું. હલો ચડી જાશો ને આખો? જોજો હાફી ન જાતા. હા ચાલો હવે ચડવાનું ચાલુ કરીએ, બતાડું તમને. હવે 700 પગથિયા છે. અહીંયા પૂછ્યું તો એમ કીધું, હું ક્યારનો 1000 કરતો હતો, પણ 700 પગથિયા છે. તો ચાલો માતાજીનું નામ લઈને ચાલુ કરીએ. તો ચાલો હવે આપણે ચાલુ કરી દઈએ. ચાલુ હલો માતાજીનું નામ લઈ લ્યો. હાલો બોલો શ્રી ચામુંડ માતા કી જય. ચાલો ઉપર છાપરા નાખ્યા છે, એટલે જે લોકો પગથિયા ચડીને આવતા હોય ને તડકો ન લાગે.
ફાઇનલી ગાઈસ આપણે મંદિરમાં પહોંચી ગયા છીએ. માન ચડાણું છે. 750 પગથિયા છે. ખબર નહીં લાવશે નહીં લાવશે. હવે અંદર ખબર નહીં વિડીયો ઉતારવા દઈએ કે નહીં. હવે મેઇન મંદિર છે. આ એક મંદિર એવું છે કે અહીંયા તમને શૂટિંગ ને વિડીયોગ્રાફી ને કરવા દે છે. માતાજી જોઈ લ્યો તમે, ચોટીલાના ચામુંડા માતાજી છે. મંદિરમાં ખૂબ જ ભાવિક ભક્તો છે બધા, તમે જોઈ શકો છો. બોલો ચામુંડા માતા કી જય. બોલો અંગે બોલો એ જીવન આપો. હા, તમે વ્યૂ જુઓ સામેનો, ધજાજીના દર્શન કરી લ્યો અને વ્યૂ જુઓ તમે સામેનો. કોઈ ચોટીલા સિટી દેખાય તમને. શ્રીફળ વધેરવાનું છે અને ક્યાંય પ્લાસ્ટિકનો કચરો ફેંકવો નહીં, સાચી વાત છે. તેના માટે ડસ્ટબિન રાખ્યું છે. કાળ ભૈરવનું મંદિર છે. હવે ચોટીલાથી ઉતરીએ જી. તમને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બતાડું. અમારા આકાશભાઈએ સેન્ડલ સંતાડવાની એક જગ્યા ગોઈતી છે, એ બતાડી દઉં તમને. વાહ, કોઈ નો લઈ જાય એવી જગ્યાએ ચંપલ રાખ્યા છે. હાલો હવે નીચે ઉતરીએ છીએ. શું છે? જય. જી આ સ્લોપ હતો ને એ ચડવામાં અઘરો લાગ્યો હતો, કારણ કે આ જે સ્લોપ ઉતરી જાય છે ને એ ચડવામાં ખૂબ જ અઘરો લાગતો હતો, કારણ કે ઊભો સ્લોપ છે એકદમ. જય ચામુંડામાં. જય ચામુંડા. હાલો હવે ઓલમોસ્ટ નીચે ઉતરી ગયા છીએ. એટલે છોકરાઓ અહીંયા બેઠા છે. અરે ભાભીએ બેસી ગયા છોકરાઓની બાજુમાં. ઓય શું કે, થાક લાગ્યો? નો લાગ્યો? જરાય નો લાગ્યો? હજી ચડવું છે. હવે થાકી જાશો. ધૈર્ય ભાઈ, તમને મજા આવી? ચડાઈ ગયો ને વ્યવસ્થિત? તમને એમને એમને અમે જીતુભાઈ તો થાકી ગયા હતા. પછી બેઠા બેઠા આવ્યા આરામ કરતા કરતા, એટલે વાંધો ન આવ્યો. અને ઉતરવામાં તો જો સડમ ઉતરીએ છીએ. તો હવે ભૂખે લાગી છે. આખો
ચડીને ઉતર્યા એટલે નીચે ઉતરીને કંઈક વ્યવસ્થિત હોટલ ગોતી અને પહેલાં જમશું. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે તમને હું ડાયરેક્ટ હોટલમાં ભેગો થાઉં. હવે હોટલ આવી ગઈ છે આજે, દેવાંગી હોટલ. તો ચાલો અહીંયા જમવા છે અહીંયા. હોટલેથી નીકળીએ છીએ હવે અમે. જમી લીધું, બહુ મસ્ત હતું. કાઠિયાવાડી એકદમ મજા આવી ગઈ. ખાસ કરીને રોટલી એકદમ ઘર જેવી કૂણી, એટલે બહુ મજા આવી. તો હવે અમે જઈએ છીએ સીધા મોરબી, ને રસ્તામાં જે થતું હોય કાંઈ હજી એકવાર પેટ્રોલ ભરાવાનો, બ્રેક મારવાનો છે. તો ચાલો આપણે નીકળીએ અહીંયાથી. આવી ગયા પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાવા. $2000નું પેટ્રોલ. આરાધ્યા, સમજો શું કહે? હવે જામનગર જવું છે ને? તો ક્યાં? રાપર જવું છે? લે, તો મોબલી નહીં? મોબલી કેના ઘરે જવું છે? રાપર કોણ રહે છે? તું રેસ? તું તો જામનગર રેસ, તો રાપર કોણ રહે છે? ટાટા કરી દો, હાલો બેટા. મોરબી પહોંચી ગયા છીએ હવે, ને ઘરે જઈએ છીએ હવે. તો આજનો બ્લોગ હવે આપણે આટલો જ રાખશું. કેવું લાગ્યું તમે કહેજો. ચોટીલા દર્શન કર્યા, એ બધું ફર્યા એ. તો ચાલો આવજો, ટાટા કરી દો. આતુ બેન.